Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે હવે ધોરણ 10 ની અંદર આવવાના છો, 9મા ધોરણવાળા વિદ્યાર્થી મિત્રો, અને ધોરણ 11 વાળા ધોરણ 12 ની અંદર આવવાના છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, ધ ઇકોનોમિક્સ ટાઈમ્સની અંદર એક નવું આર્ટિકલ છપાણું હતું, તો મને એમ કે હું તમારી સમક્ષ રાખી દઉં. ભાઈ, સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને આવતા વર્ષે 2 વખત બોર્ડની એક્ઝામ લેવાની છે. હવે જે રૂલ સીબીએસઈમાં બનતા હોય એવા જ રૂલ ધીમે ધીમે 2, 4, 6 મહિના પછી ગુજરાત બોર્ડની અંદર પણ આવતા હોય. એટલે સીબીએસઈ બોર્ડની અંદર આ રૂલ્સ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, આ રૂલ્સ આવી ગયો છે. એટલે બહુ જલ્દી આપણને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આ રૂલ્સ જોવા મળશે. શું રૂલ્સ છે ધ્યાનથી સાંભળજો, માનસિક રીતે તૈયાર થઈ જાઓ. બરાબર, શું કીધું? સીબીએસઈ ટુ કન્ડક્ટ ક્લાસ 10 બોર્ડ એક્ઝામ ટ્વાઇસ અ યર ફ્રોમ 2026. આ 10મા ધોરણવાળા માટે છે કે જે અત્યારે 9માં ભણે છે, 10માં આવશે. તમારા માટે 2 વખત બોર્ડની એક્ઝામ લેવામાં આવશે. કેટલી વખત? 2 વખત. બરાબર, હાલો. ઓલ યુ નીડ ટુ નો, આ બધું તમારે સમજવું જોઈએ, જાણવું જોઈએ. ચલો જાણી લઈએ. એ પહેલા તમારા લોકો માટે આપણે યુટ્યુબમાં 9મા ધોરણવાળાને 10મા ધોરણની તૈયારી કરાવવા માટે, ખાસ 9મા ધોરણની તૈયારી કરવા માટે, વાર્ષિક એક્ઝામની તૈયારી કરાવવા માટે રેન્કર બેચ લોન્ચ કરી દીધી છે. આના લેક્ચર યુટ્યુબમાં રોજ 3 હોય છે. એક હોય છે 7:30 વાગે, 8:15 વાગે અને 9 વાગે. આપણો એવો ટાર્ગેટ છે કે 31 માર્ચ સુધીની અંદર તમારો આખો ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશનો સિલેબસ પૂરો કરી દેવો, કે જેથી કરીને તમારે વાર્ષિક પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ ન પડે. હજુ સુધી જો તમે આ લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરતા તો એક સુવર્ણ તક છે. ભાઈ, તમે અત્યાર લગી કોઈ દિવસ આખો સિલેબસ ભણ્યા જ નથી. બરાબર, તમે 8મા ધોરણ લગી 4, 5 ચેપ્ટરની એક્ઝામ દેતા હતા. દ્વિતીય સત્રમાં તો કે દ્વિતીય સત્રમાં ચાલ્યું હોય એ જ દેવાનું, પ્રથમ સત્રમાં તો પ્રથમ સત્રમાં ચાલ્યું હોય એ જ દેવાનું. પણ 9મા ધોરણની ફાઇનલ એક્ઝામ હવે આવી છે, વાર્ષિક એક્ઝામ આવી છે, કે જેની અંદર તમારા લોકોને આખો સિલેબસ હશે. હવે તમે એમ કહો સાહેબ અમને આખો સિલેબસ તો આવડતો નથી, એટલા જ માટે અમે તમને આઈએમપી પ્રશ્ન કરાવીએ છીએ અને એમાંથી 100% બેઠે બેઠું સ્કૂલની એક્ઝામમાં પૂછાશે. મજો પડી જશે તો તમારે લેક્ચર અટેન્ડ કરવાના છે. કેટલા વાગે? 7:15, 7:30, 8:15 અને 9 વાગે. બરાબર, અને એનું રોજ લાઈવ સેક્શનમાં આવીને તમારે જોઈ લેવાનું કે કયા કયા લેક્ચર છે. જેમાં સમાજનો રોજ લેક્ચર હશે, બાકી વીકમાં 4 દિવસ ઇંગ્લિશના લેક્ચર, 4 દિવસ ગણિતના લેક્ચર, 4 દિવસ વિજ્ઞાનના લેક્ચર. સમાજ મોટું છે એટલે રોજ એના લેક્ચર હશે, સોમવારથી શનિવાર સુધી. એવી જ રીતના 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પેન્ટેડ કોમર્સ કરી નવી ચેનલ શરૂ કરી છે, એની અંદર લાઈવ લેક્ચર હશે. ચલો શરૂઆત કરીએ આપણે આગળ. હવે તમારા લોકોને 2 વખત બોર્ડ એક્ઝામ લેવામાં આવશે, તો કેવી રીતે લેવામાં આવશે? ધ સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ હેઝ અપ્રુવડ ડ્રાફ્ટ નોર્મલ ટુ હોલ્ડ ક્લાસ 10th બોર્ડ એક્ઝામિનેશન ટ્વાઇસ અ યર સ્ટાર્ટિંગ ફ્રોમ 2026. એટલે કે આવતા વર્ષે 2026 શરૂ થાય ત્યારથી વર્ષમાં 2 વખત એક્ઝામ લેવામાં આવશે. એનો ડ્રાફ્ટ જે છે હમણાં મંજૂર કરી નાખ્યો. બરાબર, ધ ફર્સ્ટ એક્ઝામ ઇઝ શેડ્યુલ ફ્રોમ ફેબ્રુઆરી. પહેલી વખત તમારે જે પરીક્ષા લેવા હશે એ ફેબ્રુઆરીમાં લેવાશે. આ વખતે પહેલી એક્ઝામ ફેબ્રુઆરીમાં જ લેવાની. આ વખતે એક જ એક્ઝામ હતી, એ ક્યારે હતી? ફેબ્રુઆરી મહિનામાં હતી. બરાબર, હાલો. વાઇલ ધ સેકન્ડ વિલ ટેક પ્લેસ ઇન મે. અને બીજી પરીક્ષા જે છે ને એ મે મહિનામાં હશે. એટલે કે તમને વચ્ચે 2 મહિનાનો ગેપ મળશે. એટલે કે એપ્રિલ એક જ મહિનામાં છે, માર્ચ અને એપ્રિલ 2 મહિનાનો ગેપ મળશે. અને મે મહિનામાં તમે લોકો જે છે એ એક્ઝામ સરસ મજાની બીજી વખત આપી શકશો. આમાં તમારો ફાયદો છે. કેમ ફાયદો છે હું તમને સમજાવું છું. બરાબર, ધ સ્ટુડન્ટ વિલ હેવ ધ ઓપ્શન ટુ અપિયર ધ બોથ ઓર ચૂઝ સ્પેસિફિક સબ્જેક્ટ આઈધર સેશન બેઝડ ટુ ડ્રાફ્ટ ધ ગાઈડલાઇન હેવ બીન મેડ ધ પબ્લિક ફોર ધ ફીડબેક. હવે આ જે છે કે નહીં, એમાં 2 એક્ઝામ છે તો ફાયદો શું થાય? તમે સ્પેસિફિક સબ્જેક્ટ ચૂઝ કરી શકશો. કે ભાઈ દાખલા તરીકે 6 સબ્જેક્ટ તમારે આવે છે તો તમે એવું ચૂઝ કરી શકશો કે 3 સબ્જેક્ટ જે છે એ મારે ફેબ્રુઆરીમાં દેવા છે, અને પછી 3 સબ્જેક્ટ હું જે છે એ મેમાં દઈશ, એમ પણ ચાલે. તમે એવું પણ કરી શકશો કે ફેબ્રુઆરીમાં બધા એક્ઝામ તમે બધા સબ્જેક્ટની એક્ઝામ આપી દો, જેમાં સારા માર્ક્સ આવ્યા છે એ મૂકી દો. પછી જે સબ્જેક્ટમાં તમને એમ લાગે છે કે આમાં હજી મારે સારા માર્ક્સ લાવવા, માનો કે તમે 6 વિષયની એક્ઝામ આપી, તમારા ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા, વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ આવ્યા, તો તમે આ 2 સબ્જેક્ટની એક્ઝામ ફરીથી મે મહિનામાં દઈ શકો. તો સાહેબ રિઝલ્ટ કેવી રીતના બનશે? રિઝલ્ટની અંદર તમારે સિલેક્ટ કરવાનું આવશે કે ભાઈ આ બીજી એક્ઝામનું રિઝલ્ટ આવી ગયા પછી બેઝિકલી એવું થશે કે ભાઈ તમારે રિઝલ્ટ જોવે છે કયા કયા સબ્જેક્ટનું કઈ એક્ઝામનું જોવે છે. તમે એમ કહો 4 સબ્જેક્ટની પહેલી એક્ઝામનું રિઝલ્ટ
અને 2 સબ્જેક્ટનું બીજી એક્ઝામ રિઝલ્ટ, એવી રીતના તમારા માટે રિઝલ્ટ બનીને આવી જશે. બરાબર. હવે આની અંદર માનો કે પહેલી એક્ઝામમાં તમે ફેલ થયા છો ફેબ્રુઆરીમાં, તો તમે મેમાં ફરીથી જે ફેલ થયા હોય એ સબ્જેક્ટની એક્ઝામ દઈ શકો છો. પછી પાછી સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે પૂરક પરીક્ષા નહીં હોય. બરાબર કે નહીં? ચલો ડન છે. ઓકે, હવે આગળ વ્યા જઈએ ભાઈ. The draft guideline have been the made public for the feedback. એ થઈ ગયું. હવે એ જે ગાઈડલાઈન ફીડબેક માટેની મૂકવામાં આવશે. બરાબર. With the stakeholder invite to submit their inputs until March 9, 2025. એટલે કે 9મી માર્ચ સુધીમાં આપણે આપણા ઇનપુટ દેવાના છે, જે ઓલરેડી બધું કામ શરૂ થઈ ગયું છે, આપણા માટે કંઈ લાગતું ઓળખતું નથી. અને ફાઇનલ પોલિસી વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ બેઝ ઓન રિસ્પોન્સ રિસીવ. એટલે કે હજી ફાઇનલ આ પોલિસી બનશે, આ જે રિસ્પોન્સ મળ્યા, લોકોના ફીડબેક મળ્યા, એના આધાર ઉપર ફાઇનલ પોલિસી બનશે. હાલો, પછી શું કીધું, એક્ઝામ કેવી રીતના હશે? અકોર્ડિંગ ટુ, હવે જો એક્ઝામનું શેડ્યુલ કેવું હશે, ફોર્મેટ કેવું હશે? અકોર્ડિંગ ટુ TNN રિપોર્ટ, ધ ફર્સ્ટ ફેઝ ઓફ ધ એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ ફ્રોમ ફેબ્રુઆરી 7 to March 6. એટલે કે પહેલી એક્ઝામ જે છે એ 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીમાં પૂરી થઈ જશે. ફોલોડ બાય ધ સેકન્ડ એક્ઝામ, બીજી એક્ઝામ જે લેવાની છે એ 5 મે થી શરૂઆત થઈને 2026 સુધી હાલશે. બરાબર ને? મે 2026 સુધી. બોથ એક્ઝામ વિલ બી કવર ફૂલ સિલેબસ. બંને એક્ઝામની અંદર ફૂલ સિલેબસ જ હશે, એકેમાં અડધો અધૂરો સિલેબસ નહીં હોય. ચલો ડન છે. ઓકે, હવે એના પછી ભાઈ વિથ ધીસ ન્યૂ સિલેબસ, હવે ન્યૂ સિલેબસ જે છે એમાં હું કીધું CBSE હેઝ ધ સર્ટિફાઈડ ધ નોન એડિશનલ સપ્લિમેન્ટરી એક્ઝામ વિલ બી કન્સિડર્ડ. આ બહુ ધ્યાન રાખવાનું છે ભાઈ. તમારે પછી કોઈ સપ્લિમેન્ટરી એક્ઝામ નહીં. હવે માનો કે કોઈ સબ્જેક્ટની અંદર એક સબ્જેક્ટમાં તમે પહેલી એક્ઝામમાં ફેલ થયા, એટલે તમે બીજી વખત બોર્ડની અંદર એક્ઝામ આપી અને પાછા ફેલ થયા, તો હવે આખું વર્ષ રિપીટ કરવાનું. સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષા નહીં આવે. જો બીજી એક્ઝામ છે ને પૂરક પરીક્ષા જ છે ભાઈ. સમજાણું કે ન સમજાણું? બરાબર. ધ મે સેશન વિલ બી એક્ટ જો રીટેક ઓપોર્ચ્યુનિટી ફોર ધ સ્ટુડન્ટ સિકિંગ ધ ઇમ્પ્રુવમેન્ટેડ સ્કોર. એટલે કે મે મહિનામાં જે એક્ઝામ લેવાય છે એ તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા માટે જ આ એક્ઝામ છે. બરાબર. એટલે ધેર વિલ નોટ બી પ્રોવિઝન ફોર ધ સ્પેશિયલ એક્ઝામ અંડર એની સર્કમસ્ટન્સીસ. અને બીજી કોઈ અલગથી એક્ઝામનું આયોજન કરવામાં નથી આવ્યું, એટલે કે પૂરક પરીક્ષાનું નીકળી જ જશે. અત્યારે કે પૂરક પરીક્ષા હતી, ધોરણ 10 વાળા 3 વિષયમાં ફેલ થયા હોય તો એ મે કે જૂનની અંદર એક્ઝામ દઈએ, કે ધોરણ 12 વાળા 2 વિષયની દઈએ. કે હવે પૂરક પરીક્ષા આવશે જ નહીં, તમારે દેવાની છે બીજી વાર ફેલ થયા એટલે. પણ એમાં ફેલ થયા તો પછી એક આખું વર્ષ તમારે રિપીટ કરવાનું રહેશે. બરાબર. તો ભાઈ આ બધું જે છે રૂલ્સ અને રેગ્યુલેશન છે. પણ તમે એમ કહો કે સાહેબ અમારે 10માં બીક બહુ લાગે, અમારે સારા પર્સન્ટેજ લાવવા હોય, સારા ટકા લાવવા હોય તો શું કરવું? તો કે અમારે તમારે ચેમ્પિયન બેચમાં જોડાવાનું. કેમાં જોડાવાનું? ચેમ્પિયન બેચમાં. 2026 આ લોન્ચ થાય છે. ચેમ્પિયન બેચની અંદર આપણે શું કરાવ્યું છે બેટા? અગર તમારે 2 વખત એક્ઝામ આવે છે અને આ નવો રૂલ્સ લાગુ પડી ગયો, તો બીજી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી અમે તમને ભણાવશું. કેટલામાં એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી? બીજી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી. કયા કયા વિષય ભણાવશું? ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ. આ 4 વિષય ભણાવશું. લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ કરાવશું. દરરોજ લાઈવ ડાઉટ સોલ્યુશન્સ કરાવશું. લાઈવ લેક્ચરની અંદર તમને કંઈ પણ ડાઉટ હોય, આ ગુજરાતની એકમાત્ર એવી એપ્લિકેશન છે કે તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો. દેખાડો ગુજરાતની બીજી બધી એપ્લિકેશન, એની અંદર લાઈવ લેક્ચર થાય. પણ કેમ થાય? તો કે લાઈવ લેક્ચર થાય ને તેમાં હું બોલું, પછી 8 સેકન્ડ પછી તમને સંભળાય, પછી તમે કહો, પછી મને, એટલે 15 થી 16 સેકન્ડનો લેખ પડે. પણ આપણે જે લાઈવ લેક્ચર કરીશું, આપણે જે જોરદાર જબરદસ્ત ભણીશું, એમાં રિયલ ટાઈમ વાત થાય. જેમ ફોનમાં આપણે વાત કરી શકીએ ને એમ લાઈવ લેક્ચરમાં વાત કરી શકીએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. તો 4 વિષય આખા રિયલ ટાઈમ લાઈવ લેક્ચર. પછી તો કે પેન્ટેડનું તમને સ્ટડી મટીરિયલ PDF સ્વરૂપે તમને મળતું રહેશે વોટ્સઅપની અંદર. પછી શું ઘટે? તમારે એડિશનલ કોઈ ખર્ચો જ નહીં કરવો પડે, મજો પડી જશે. પછી બોર્ડ પરીક્ષા માટેની આપણે સંપૂર્ણ તૈયારી કરશું. જોરદાર જબરદસ્ત ઝકાસ તૈયારી કરશું. વિભાગ વાઇઝ તૈયારી કરશું. ચેપ્ટરની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશું. પછી તો કે ભાઈ જેમ એકમ કસોટી આવતી જાય એના આધારે તૈયારી કરતા હશું. એટલે તમારી 360 ડિગ્રી તૈયારી થાય. ફર્સ્ટ એક્ઝામની તૈયારી, 9મા શિફ્ટની એક્ઝામની તૈયારી, વાર્ષિક એક્ઝામની તૈયારી, બધું આપણે મસ્ત મજાનું આમ હોળીને પી જવાનું છે 10મું ધોરણ. બરાબર. અને ઓછામાં ઓછો 2 વખત સિલેબસ. આ વર્ષે અમે 3 વખત સિલેબસ પૂરો કર્યો, પણ ઓછામાં ઓછો 2 વખત સિલેબસ એપ્લિકેશનમાં પૂરો કરશું. 2 વાર ઓછામાં ઓછો. બરાબર. પછી મોડેલ પ્રશ્નપત્ર કેટલા? 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું. ગણિતના 5, વિજ્ઞાનના 5, સમાજના 5 ને ઇંગ્લિશના 5. શું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. મજો પડી જશે.
એના પછી ભાઈ સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ એમાં ઓલરેડી બધા સબ્જેક્ટની મુકાઈ ગઈ હોય છે, તમે લોકો આપી શકશો. જે ચેપ્ટરની ટેસ્ટ આપી હોય ને તમારું તરત મૂલ્યાંકન થઈ જશે. IMP પ્રશ્નોની તમને અપડેટ મળતી રહેશે, 2D અને 3D એનિમેશન વાળા વિડીયોઝ મળશે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરશું. અગર કોઈ ચેન્જ થયું તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પણ આપણે કામ કરશું. તમારું કાંઈ નહીં ઘટવા દે. એક ચેપ્ટર આવ્યું, નવું એડ થયું, નીકળ્યું, વેઇટેજ બદલાનું, અમે તમારી સાથે છીએ. પૂરેપૂરી તૈયારી કરશો. એટલે જો તમારે ચેમ્પિયન બનવું હોય, જો તમારે ટોપર બનવું હોય, જો તમારે રેન્કર બનવું હોય અને જો તમારે ઝંડા ગાડી દેવા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. અને બાપુ તમે કદાચ આવો પેન્ટેડ એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ કરશો એટલે અમે તમને રિઝલ્ટ મોકલશું વિદ્યાર્થીના, હે ને, કે જુઓ તમે આ વિદ્યાર્થીના રિઝલ્ટ જુઓ અને એ લોકોનો સંતોષ જુઓ, તમને મોજો પડી જશે. ડન છે દીકરાઓ? ઓકે. તો ગુજરાતની એક એવી એપ્લિકેશન કે જેના ટીચરો માત્ર વાતો નથી કરતા, કામ કરે છે, ક્વોલિટી એજ્યુકેશન આપે છે અને એવી એપ્લિકેશન આપણી આગળ છે કે જેમાં રિયલ ટાઈમ આપણે વાત કરી શકીએ છીએ. હાલો ધ્યાન રાખો. હવે એના પછી હવે અહીંયા હું કીધું ભાઈ, જે આપણે છેલ્લો પેરેગ્રાફ બાકી હતો એ, બરાબર ને, પ્રેક્ટિકલ એસેસમેન્ટ એન્ડ માર્કશીટ કેવી રીતના આવશે આપણી માર્કશીટ, બરાબર. ઓકે. હવે CBSE has decided that practical and internal assignment will be considered only once per academic year. એટલે કે તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ હશે અને સ્કૂલમાં લેવાતી પરીક્ષા હશે એ વર્ષમાં એક જ વખત લેવાશે. જેમ કે PT નો પેપર, કોમ્પ્યુટરનો પેપર, એ બધા આપણે પ્રેક્ટિકલ એક્ઝામ એ સ્કૂલમાં લેવાનું હોય છે, એ વર્ષમાં એક જ વખત આવશે, બે વખત નહીં આવે. The final mark sheet and passing certification will be issued after May exam and will included. જો હવે તમારી મે એક્ઝામ પૂરી થાય પછી તમને માર્કશીટ મળશે, પહેલા માર્કશીટ નહીં મળે. હવે તમે એમ કહો કે સાહેબ મારું તો રિઝલ્ટ સારું આવી ગયું ફેબ્રુઆરીનું, મારે મેમાં એક્ઝામ ન દેવી હોય તો હાલે, તમારે બીજી વખત દેવાની જરૂર નથી. જો તમને તમારા રિઝલ્ટથી સંતોષ છે, બરાબર, તો તમારે મે વાળી બીજી એક્ઝામ દેવી જરૂરી નથી. પણ રિઝલ્ટ ક્યારે આવશે તો કે બીજી એક્ઝામ પૂરી થાય પછી આવશે, બરાબર. હવે એમાં જે રિઝલ્ટ આવશે એમાં શું ઇન્ક્લુડેડ હશે? The score from the both session if student appears before the both. બે એક્ઝામના માર્ક્સ આવશે, બરાબર. જો છોકરાએ બે એક્ઝામ આપી હશે તો, અને બેડ સ્કોર ફોર ધ each subject ensuring the standards the get higher possibility marks. ઓકે. એટલે હવે બે વખત તમે ગણિતની એક્ઝામ આપી તેમાં જે સૌથી વધુ માર્ક્સ હશે બે એક્ઝામમાંથી એ ગણાશે. સમજાઈ ગયું કે નહીં? તમારે નક્કી નથી કરવાનું, એ નક્કી બોર્ડ જ કરી લેશે. ગણિતનું તમે ફેબ્રુઆરીમાં એક્ઝામ આપ્યું, મેમાં આપ્યું, જેમાં વધુ માર્ક્સ હશે ને એ ઓટોમેટિક માર્ક્સ લઈ લેશે. કેવું સારું કહેવાય, બરાબર ને? તો તમારા માટે આ નવો રૂલ્સ જે છે એ આવવાનો છે. તમે મને કોમેન્ટમાં કહો કે આવો રૂલ્સ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે ગુજરાત બોર્ડે આપવો જોઈએ કે નહીં, હા કે ના, આપવો જોઈએ કે નહીં. તો જો તમે ઈચ્છતા હોય કે આવો રૂલ્સ તમારા માટે આવે તો તમારા લોકો નીચે કોમેન્ટમાં લખવાનું છે હેશટેગ કરવાનું, બરાબર ને, 2 ટાઈમ બોર્ડ એક્ઝામ. હું લખવાનું હેશટેગ 2 ટાઈમ બોર્ડ એક્ઝામ, બરાબર. અને જેટલા વિદ્યાર્થી નથી ઈચ્છતા કે બે વખત એક્ઝામ લેવામાં આવે તો તમારે લખવાનું હેશટેગ નો, NO 2 ટાઈમ એક્ઝામ, બરાબર. આ બંને હેશટેગ તમારે કરવાના છે અને જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓને કેવો રિસ્પોન્સ મળે છે. તમારા માટે ખાસ યુટ્યુબમાં લાઈવ લેક્ચર લઈને આવી ગયા છીએ 7:30, 8:15 ને 9 દરરોજ સોમવારથી શનિવાર આ લાઈવ લેક્ચર અટેન્ડ કરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર આપણે 6 થી 7:30 મોસ્ટ પ્રોબેબલી ક્વેશ્ચન કે જે એક્ઝામમાં તમને પૂછાવાના છે એ બધું રિવિઝન કરીએ છીએ. અને જો તમે ધોરણ 10માં જોડાવ છો તો એપ્લિકેશનમાં ધોરણ 9ના લાઈવ લેક્ચર બિલકુલ ફ્રી મળશે. હમણાં જ જોડાઈ જાઓ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જગમગો થઈ જશે. મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરમાં 7:30 વાગે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.